જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વેજીટેબલથી ભરપૂર એવી દાળ ઢોકળીની રેસીપી। તો મજાની વાત તો અહીંયા એ છે કે જો આ રીતે દાળ ઢોકળી બનાવશો ને તો આની સાથે તમારે શાક કે રોટલી ખાવાની બિલકુલ જરૂર નહીં પડે। માત્ર ને માત્ર આ દાળ ઢોકળીથી જ આપણું પેટ ભરાઈ જશે। તો આ દાળ ઢોકળી કઈ રીતે હું બનાવું છું તે ચાલો જોઈ લઈએ। તો અહીંયા મેં તુવેર દાળને 1 કપ તુવેર દાળ લીધી છે। એને મેં 15થી 20 મિનિટ માટે નોર્મલ પાણીમાં પલાળીને રાખી હતી। પછી એને 4-5 વખત ધોઈ લેવાની અને પછી આપણે જ્યારે બાફવાની હોય ને ત્યારે એમાં ગરમ જલ કરવાનું છે, મતલબ કે ગરમ પાણી કરવાનું છે। અને જો આ કુકરમાં હું કઈ રીતે બાફવા મૂકું છું એ તમે જુઓ। આપણે કોઈ પણ વાસણ કુકરની અંદર આવી જાય ને એ રીતે આપણે કુકરમાં પણ નીચે પાણી રહેવા દેવાનું। અને જો આ રીતે તમે દાળ બાફશો ને તો જિંદગીમાં તમારાથી દાળ ક્યારેય બેસશે નહીં, ગેરંટી આપું છું હું આ તમને કે જો આ રીતે દાળ બાફશો ને તો દાળ આપણી ક્યારેય દૂણાશે નહીં। જો પહેલાં આપણે કહેતા ને કે દાળ બેસી જાય તો દૂણાઈ ગયેલું હોય એવી વાસ આવતી હોય છે, પણ જો આ રીતે તમે બાફશો ને તો ક્યારેય નહીં દૂણાય। તો આ રીતે દાળને મેં 3 વિસલ વગાડી અને બાફી લીધી છે। તો હવે આપણે એમાં જો તમારે આ રીતે તમને દાળનો અધકચરો ક્રંચ ગમતો હોય ને તો આ રીતે પણ રાખી શકાય। અને તો જો આ રીતે બ્લેન્ડર ચલાવી અને એને એકદમ સરસ એવી પીસી લેવાની। તો દાળને આપણે સાઈડ પર મૂકી દઈએ અને હવે આપણે ઢોકળી બનાવવા માટેનો લોટ બાંધી લઈએ। તો અહીંયા મેં રોટલીનો ઝીણો લોટ લઈ લીધો છે। જો હું ઘઉંના લોટની ઢોકળી બનાવું છું, ઘણા ચણાના લોટને બનાવતા હોય છે, પણ અમને ઘઉંના લોટની બહુ સરસ એવો ટેસ્ટ આવશે, એક વખત બનાવી તો જોજો। તો એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક કર્યું છે અને હિંગ કરી છે અને અજમા, આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, આ બધા મસાલા આપણે કરી દેવાના। તેલનું મોયણ નથી કરવાનું આપણે, નહીંતર ઢોકળી તમારી તૂટતી જશે, એટલા માટે આ ખાસ યાદ રાખજો। આપણે જેમ રોટલીનો લોટ બાંધીએ ને એ જ રીતે બધા મસાલા કરી અને લોટને બાંધી લેવાનો, પણ અહીંયા એ વાતનું ધ્યાન રાખવાનું કે લોટ આપણે થોડો કઠણ બાંધવાનો છે, જેવો આપણે રોટલીનો નોર્મલ બાંધીએ ને એવું નથી બાંધવાનું, કેમ કે આપણે રોટલી બનાવી અને પછી એની ઢોકળીનો શેપ આપવો છે। જો ઢીલો લોટ હશે ને તો ચોંટતી જશે। આ સરસ એવી વિખરાયેલી ઢોકળી તમારી રહેશે જો આ રીતે લોટ બાંધશો ને। તો હવે આ રીતે લોટ જો કઠણ બાંધી આપણે 5થી 10 મિનિટનો રેસ્ટ આપીશું, 5 મિનિટ આપશો તો પણ ચાલશે। તો હવે આપણે દાળ જોઈએ તો દાળમાં આપણે થોડાક એમાં અંદર જલની જરૂર પડશે, કેમ કે હું 4 વ્યક્તિ માટે આ દાળ ઢોકળી કરું છું, તો આટલી દાળ તો ન થાય। અને દાળ આપણે હંમેશા પતલી રાખવાની, આ ખાસ નોટ કરી લેજો, કેમ કે ઢોકળી જ્યારે પાકશે ને આમાં એટલે દાળ છે ને એ ઘાટી થતી જશે। એટલે દાળ તમારે જ્યારે આ બનાવો ને ત્યારે પાતળી રાખવાની। હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક કરીશું, હળદર પાવડર કરીશું, ધાણા જીરું પાવડર 1 ચમચી કરીશું, અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો કરીશું। અને હવે અહીંયા છે મેં છીણેલું આદું લીધું છે, 1 મોટું ટામેટું છે, અને ઢોકળીનો સ્વાદ સુંદર એવો આવે ને સરસ એવો, એના માટે થઈને અહીંયા મેં 2 ઇંચ આપણે આંબલી ખાટી આવે છે ને એના 2 ટુકડા લઈ લીધા છે અને ગળપણ માટે ગોળ કર્યો છે। ગોળ તમારે ચડિયાતો કરવાનો, કેમ કે આપણે આમાં આંબલી કરી છે અને પછી છેલ્લે આપણે 1 લીંબુનો રસ કરીશું, એટલે ઢોકળીમાં જો ખટાશ અને ગળપણનું બેલેન્સ ચડિયાતું હોય ને તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે ઢોકળીમાં। અને આ છે મેં સિંગદાણા, એને મેં પલાળી જ્યારે દાળ બાફવા મૂકીને ત્યારે બીજી બાજુ મેં ગરમ પાણી કરી અને સિંગના દાણાને પલાળી દીધા હતા, પણ સિંગદાણામાં થોડુંક નમક કરીને પલાળજો, જેથી જ્યારે દાણા પલળી જાય ને ત્યારે એમાં સરસ એવો ટેસ્ટ નમકનો બેસી જાય। તો હવે આપણે ઢોકળીને દાળને ઉકળવા માટે મૂકી દઈશું અને અહીંયા આપણે બીજી બાજુ ઢોકળી બનાવી લઈએ। તો જુઓ હું અહીંયા ઢોકળી અલગ રીતે જ બનાવું છું, તમે જુઓ, આ તમે ક્યાંય નહીં જોઈ હોય તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો આપણે જેમ રોટલી બનાવીએ ને એ જ રીતે આપણે રોટલી બનાવી લેવાની મોટી, પણ અહીંયા આપણે રોટલી કરતાં થોડી પાતળી રોટલી રાખવાની, એકદમ પાતળી, એટલે પાપડ જેવી પાતળી રાખશો ને, કેમ કે ઢોકળી બફાશે ને એટલે થિકનેસ એની આવી જશે। તો હવે જુઓ અહીંયા મેં રોટલી મોટી વણી લીધી છે, જો હું તમને થિકનેસ પણ બતાવું, એકદમ પાતળી એવી છે ને। તો હવે આ રોટલીને આપણે
ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની, એકદમ સ્લો રાખી અને આપણે કાચી પાકી બે સાઈડ ચોળવી લેવાની છે. જુઓ આ રીતે, વધારે નથી, આપણે દાજ પડે ને એવી નથી કરવાની. તો આ જ રીતે આપણે જો આ એક બની ગઈ છે ને તો બારે બીજી વણાઈ ગઈ છે અને આ ચડી ગઈ છે, તો આના આપણે ટૂંક કરી અને આપણે જે દાળ ઉકળે છે ને એમાં કરી દઈશું. તો જો આ રીતે આ પીઝા કટરથી તમે કટ કરશો ને એટલે આસાનીથી એના ટૂંક થઈ જશે. જો હું તમને હમણાં થઈ જાય ને એટલે બતાવું છું કે કેવા સરસ પાતળા એવા પડ પડ્યા છે. અને આ રીતે તમે ઢોકળી બનાવશો ને તો તમારે દાળને વધારે ઉકાળવાની જરૂર પણ નહીં પડે, કેમ કે આ 50% પાકી ગયેલી જ કહેવાય છે. અને હવે 50% આપણે જ્યારે દાળ ઉકળશે ને એમાં પાકી જશે. તો જો આ રીતે સરસ એવી પાતળી એવી ઢોકળી બનાવી આપણે ઉકળતી દાળમાં કરતી જવાની અને બનાવતી જવાની. તો ઢોકળી આપણે અહીંયા મેં 4 રોટલીની ઢોકળી બનાવી છે. તો રેડી થશે ને એટલે પરફેક્ટ એવી બનશે આ ઢોકળી અને દાળ. તો ઉકળી ગઈ છે. હવે આપણે આમાં બીજા વેજીટેબલ કરવાના છે, કેમ કે મારે વેજીટેબલથી ભરપૂર એવી બનાવવાની છે. તો એના માટે અહીંયા મેં બાજુમાં તેલ ગરમ મૂકેલું છે, તો તેલ મારું આવી ગયું છે. તો અહીંયા મેં નાનું એવું રીંગણ એના મેં મોટા મોટા ટુકડા કરી અને જો આ રીતે આપણે તેલમાં ફ્રાય કરી લેવાનું છે. તો ગોલ્ડન કલરનું થાય ને, જો ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે ને તો આપણે ચેક કરી લઈએ. તો રીંગણ છે એ સોફ્ટ થઈ ગયું છે. તો હવે આ સતળાયેલા રીંગણને આપણે દાળ ઢોકળીમાં મિક્સ કરી દઈશું. તો આ જ રીતે હવે મેં એક નાનું એવું બટેટાની સ્લાઇસ તમારે પાતળી કરવાની, જેથી કરીને એ ઝડપથી સોફ્ટ થઈ જાય. જો તમે જોઈ શકો છો ને કેટલી પાતળી મેં બનાવી છે. આ રીતે બનાવશો ને તો એ ઝડપથી તેલમાં ફ્રાય થઈ જશે. તો એને પણ આપણે દાળ ઢોકળીમાં કરી દઈશું. અને હવે અહીંયા આવશે વટાણા. તો જ્યારે વટાણા આપણે ફ્રાય કરીએ ને ત્યારે એને ડીશ ઢાંકી દેવાની, કેમ કે વટાણા છે ને એ ફૂટે ને એટલે એની સાથે તેલ પણ ઉડે છે અને વટાણા પણ ઉડે છે. તો આપણે દાજી ન જઈએ ને એનો ખ્યાલ રાખી અને ડીશને આપણે ઢાંકી દેવાની. જુઓ એકાદ વટાણું જુઓ તમે રહી ગયો હશે તો જો એ પાછળથી ઉડે છે ને એ રીતે વધારે ન ઉડે, એનો ખાસ ખ્યાલ રાખજો. તો વટાણા પણ કરી દઈશું. અને હવે અહીંયા આવશે તુવેર. તો તુવેર પણ જ્યારે ફૂટે ને એ પણ ઉડે છે, તો એને પણ આપણે ઢાંકી દેવાની. તો અહીંયા ગેસની ફ્લેમ છે ને એકદમ હાઈ રાખવાની. એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે આને ફ્રાય કરીશું ને તો એ ઝડપથી ફ્રાય થઈ જશે અને એમાં તેલ બિલકુલ નહીં ચડે. એકદમ ફ્લેમ હશે ને તો મેં બસ જો આ 4 વેજીટેબલ કર્યા છે. અહીંયા તમે દૂધી છે કે સરગવો છે એ પણ તમે આમાં તમારી પાસે હોય ને અને એને તમને ટેસ્ટ પસંદ હોય ને તો એ પણ તમે અહીંયા કરી શકો છો. તો હવે આપણે દાળ પણ ઉકળી ગઈ છે, ઢોકળી પણ બફાઈ ગઈ છે. તો એનો વઘાર કરી લઈએ. તો તેલ મૂકેલું છે, તો પછી રાઈ ફૂટે ને એટલે જીરું કરવાનું અને પછી આપણે જે આ સ્પાઇસી મસાલા છે એ કરી દઈશું. તમાલપત્ર છે, તજનો ટુકડો છે, બાદિયાનું ફૂલ ને 2-3 લવિંગ, એક લીલું મરચું છે તીખું અને એક સૂકેલું લાલ મરચું છે અને લીમડાના પાન, અહીંયા ધાણા જીરું પાવડર ને ચપટી ગરમ મસાલો, ફરી ધાણા જીરું પાવડર, હિંગ અને ચપટી લાલ મરચું પાવડર. આ બધા મસાલા ફરી આપણે વઘારમાં કરીશું ને એટલે વઘારનો કલર પણ સરસ આવશે અને એનો ટેસ્ટ પણ સરસ આવશે. તો જ્યારે આપણે વઘાર કરીએ ને ત્યારે દાળને પણ ઢાંકી દેવાની, જેથી કરીને આ મસાલાનો ફ્લેવર છે ને એ વરાળમાં ઉડી ન જાય, એ બધું દાળમાં સમાઈ જશે. તો દાળનો પણ વઘાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો ને કે કેટલો સરસ દેખાવ આવી રહ્યો છે દાળ ઢોકળીનો. જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવી સરસ વેજીટેબલથી ભરપૂર એવી દાળ ઢોકળી આપણે બનીને રેડી થઈ ગઈ છે. હવે છેલ્લે આપણે વઘાર કર્યા પછી એક લીંબુનો રસ કરી દઈશું. તો વઘાર કર્યા પછી આપણે 2 મિનિટ માટે ઉકળવા દેવાની, જેથી કરીને આ આપણે મસાલા વઘારમાં કર્યા હોય ને એની ફ્લેવર દાળમાં બેસી જાય. પછી આપણે ઢાંકી દેવાની અને જ્યારે આપણે સર્વ કરવાની થાય ને ત્યારે જ ઉપરથી એમાં આપણે ધાણાથી સ્પ્રિંકલ કરીશું, જેથી કરીને ધાણાનો કલર છે ને એ કાળો ન પડે. એટલે આ ખાસ નોટ કરી લેજો કે જ્યારે તમારે દાળ સર્વ કરવાની હોય ને ત્યારે જ ઉપરથી ધાણા કરી દેવાના. તો તૈયાર થઈ ગઈ છે આપણી દાળ ઢોકળીની રેસીપી.
જો મિત્રો આ વિડીયો મારો તમને જો પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપજો અને વધારેમાં વધારે શેર કરજો. અને જો ચેનલ પર નવા છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. બાજુમાં આપેલી ઘંટડી પણ દબાવજો, જેથી કરીને નવી કંઈ જે રેસીપી મૂકું ને એ તમને સૌથી પહેલાં મળે અને ઉપયોગી મળે. તો હવે આપણે એને ઘઉંના લોટનો પાપડ છે, ભાત છે અને કાચી કેરીની કટકી છે એની સાથે સર્વ કરીશું ને તો આની સાથે આપણે શાક રોટલીની બિલકુલ જરૂર નહીં પડે. એવી સરસ આ ટેસ્ટી બનીને તૈયાર થઈ છે. આનાથી જ આપણું પેટ ભરાઈ જશે. તો જો તમે દાળ ઢોકળી કઈ રીતે બનાવો છો ને એ કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ ફરી મળીશું એક નવી રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.